કદાચ ટીઆરસી ફર્સ્ટ હશે કે જે અનાઉન્સમેન્ટમાં અત્યારે હું કરવા જઈ રહી છું. નવરાત્રિ વખતે એક બહુ જ સારામાં સારું આપણું ટ્રેડિશનલ સોંગ, અને જેવી રીતે હું પહેલાં જૂના ગીતોને અત્યારે જે અત્યારના યંગસ્ટરને ગમે એવી રીતના બીટ્સ પ્રમાણે હું પ્રેઝન્ટ કરતી હોઉં છું. સો શામળાજીના મેળે મારું અપકમિંગ સોંગ છે એ તમારા સ્વજન સાથે. તો હું એટલું કહીશ કે જ્યારે ગાયક શરૂ કરી દે છે ગરબા, માતાજીની ભક્તિ જ્યારે શરૂ થઈ જ જાય છે, તો પ્લીઝ ખોટો ટાઈમ વેસ્ટ ના કરશો સેલ્ફીઝ અને બીજા બધા ફોટો ક્લિક કરવામાં કે રીલ્સ ઉતારવામાં, કે હું આટલો ઘેર બતાવું ને હું આટલો કુર્તો બતાવી દઉં. કે જે ઓર્ગેનાઇઝર આટલી મહેનત કરી છે, ગાયક વૃંદોએ આટલી બધી મહેનત આટલા મહિનાઓથી ચાલુ કરતા આવે છે, એ લોકોને પણ એવી જ ઈચ્છા હોય કે પહેલાં ગરબાથી જ ખેલૈયાઓ શરૂ કરી દે. બીજી વસ્તુ એ છે કે નવરાત્રિ જે છે એ એકચ્યુઅલી ફેશન શો નથી. નવરાત્રિ જે છે એ માતાજીની ભક્તિ કરવાનો કહેવાય ત્યોહાર. અને બીજું રાસ જે આપણે રમીએ છીએ. નમસ્કાર, ટીઆરસી 24 કલાકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું હિના. આમ તો આપણા દેશભરમાં દરેક તહેવારોનું ખૂબ જ મહત્વ છે અને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાત આવે નવરાત્રિની તો કંઈક અલગ જ માહોલ જોવા મળે છે. અને એમાં પણ જ્યારે ગુજરાતની વાત આવે તો ગુજરાતની ઓળખ જે છે તે થાય જ ગરબાથી છે. અને એમાં પણ જો આપણે ગરબા રમવા જતા હોઈએ, જ્યારે આપણું ફેવરેટ પ્લેસ હોય અને ઉપરથી આપણા ફેવરેટ સિંગર ત્યાં મળી જાય, તો નવરાત્રિમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. તો એવા જ એક સિંગર આજે આપણી સાથે ઉપસ્થિત છે, હિમાલી જોશી. આપણે એમને પૂછીશું કે એમને કેટલી ખુશી છે, કેટલો ઉત્સાહ છે કે નવરાત્રિ આવી રહી છે. આ વર્ષે જે નવરાત્રિ છે ત્યારે તેમનું જે કોન્સર્ટ છે તે કઈ જગ્યા પર છે, તો આપણે એમની સાથે જ વાત કરીએ. તો હિમાલી, આપનું સ્વાગત છે મારી ટીઆરસી 24 કલાકમાં. અત્યારે જે નવરાત્રી આવી રહી છે, આમ તો ખેલૈયા તો વેટ કરીને જ બેઠા છે કે ક્યારે નવરાત્રી શરૂ થાય. તમને કેટલો ઉત્સાહ છે? જેવી રીતે ખેલૈયાઓને ઉત્સાહ હોય એવી રીતે દરેક ગાયકોને પણ ઉત્સાહ એ જ હોય કે આ વખતે એવા કયા ગરબા લઈએ કે ખેલૈયાઓ હજુ મન મૂકીને ગરબા રમે અને માતાજીની ભક્તિ કરે. તો આમ તો તમે દર નવરાત્રી કંઈક ને કંઈક નવું લઈને આવો છો, બધા ખુશ થઈ જાય કંઈક, અને વેટ બી કરતા હોય છે કે ક્યારે કંઈક નવું તમારા તરફથી એ લોકોને જાણવા મળે કે આજે આ વસ્તુ નવી આવી છે નવરાત્રી રિલેટેડ. તો આ વર્ષે એવું શું છે જે તમે બધાને કહેવા પણ માંગો છો ને ખેલૈયા પણ રાહ જોઈને બેઠા છે? સો કદાચ ટીઆરસી ફર્સ્ટ હશે કે જે અનાઉન્સમેન્ટમાં અત્યારે હું કરવા જઈ રહી છું. નવરાત્રિ વખતે એક બહુ જ સારામાં સારું આપણું ટ્રેડિશનલ સોંગ, અને જેવી રીતે હું પહેલાં જૂના ગીતોને અત્યારે જે અત્યારના યંગસ્ટરને ગમે એવી રીતના બીટ્સ પ્રમાણે હું પ્રેઝન્ટ કરતી હોઉં છું. સો શામળાજીના મેળે મારું અપકમિંગ સોંગ છે કે જેની પર ખેલૈયાઓને રમવાની બહુ જ મજા આવશે. ઓકે, અને આ વર્ષે આપ કઈ જગ્યાએ અત્યારે નવરાત્રીમાં લાઈવ જોવા મળીશું દર્શકોને? આ વખતે કેન્ટન લંડનમાં હું છું, અને જેવી રીતે આપણી ત્યાં 10 દિવસ ગરબા હોય છે, એવી રીતે ત્યાં પણ 10 દિવસ ગરબા થશે. બીજી અમેઝિંગ વાત એ છે કે ત્યાં મોસ્ટલી ક્લબમાં થતા હોય કે કોઈ સ્પોર્ટ ક્લબમાં થતા હોય, પણ આ વખતે ઓપન ગ્રાઉન્ડમાં, જેવી રીતે આપણી ત્યાં ઓપન ગ્રાઉન્ડમાં થતા હોય છે 10 દિવસ, સેમ લંડન કેન્ટનમાં મારા ગરબા છે 10 દિવસ. હવે ખેલૈયાઓને એક આ તો સાંભળીને થોડું થશે કે ગુજરાતમાં નથી તમે અત્યારે, પણ ઠીક છે, લંડનમાં છે તો લોકો અહીંયા બેસીને માણી શકશે તમને. અને મેઇન વાત તો ખુશીની એક એ વાત પણ અત્યારે થાય છે કે આપણી ગુજરાતની દીકરી જ્યારે લંડનમાં, ને પણ આપણા નવરાત્રીના જે કહી શકાય કે સૌથી મહત્વનું ને સૌથી વધારે વેટ કરતું હોય તો નવરાત્રીનું જ હોય છે. અને એ જે ત્યોહાર છે એ ગુજરાતની દીકરી જ્યારે વિદેશમાં કરવા જઈ રહી, તો અમારા માટે પણ ખુશીની વાત છે ને દરેક ગુજરાતીને પણ ગર્વ થાય છે. અત્યાર સુધીમાં આપે જેટલી પણ નવરાત્રી કરી, એમાં એવું કોઈ ખાસ મોમેન્ટ જે તમને આજ સુધી ભૂલાતું જ ન હોય ને એક મેમોરીઝ બની ગયું હોય? જ્યારે હું યુએસમાં ગરબા કરી રહી હતી ત્યારે એક બહુ નાનકડી છોકરી મને કન્ટિન્યુઅસલી જોયા કરતી હતી, અને એ જ વખતે એક ગરબો હતો તું કાળીને કલ્યાણી હોમાં, અને ખબર નહીં કેમ એ છોકરીને જોઈને મારા આંખમાંથી આંસુ આવી ગયા કે કદાચ માતાજી હશે તો આ જ રૂપમાં હોઈ શકે છે. સો એ મોમેન્ટ હું ક્યારેય નહીં ભૂલી શકું. આપણે તમે જ્યારે કરિયરની શરૂઆત કરી, એક ચૂઝ કર્યું કે મને ગાયક બનવું છે, તમે જ્યારે સંગીત તરફ વળ્યા, શીખવાનું શરૂ કર્યું, ત્યારે તમારી ઉંમર કેવી હતી? હું નાનપણથી એકચ્યુઅલી હું ભારતનાટ્યમમાં વધારે રસ રાખ્યો હતો, અને મારા મોમ ડેડે પણ મને ભારતનાટ્યમ ને એ બધું શીખવાડવા માટે પણ વધારે પ્રોત્સાહન આપ્યું હતું. પણ જ્યારે ભારતનાટ્યમ શીખી રહ્યા હતા ત્યારે થોડોક વોઇસ બી સારો હતો જ, તો ઘણા ખરા લોકો કહેતા હતા પણ ખરા કે તું સાથે સાથે ગા પણ. હવે પર્ટિક્યુલર ઉંમર તો મને નથી ખબર, પણ યસ હું એવું કહી શકું કે 2000
14-15થી હું કદાચ પ્રોફેશનલી ગાવાનું શરૂ કર્યું હશે. અને અત્યારે હું મારા જે ઓન કોમ્પોઝિશન્સ ગાઉં છું એ 2020થી શરૂ કર્યું છે. અ, નવરાત્રીમાં એવું કંઈ ખાસ છે તમને ખૂબ જ પસંદ, જેમ કે ગરબા તો બધાને પસંદ છે, સાથે એક આપણે કહી શકીએ તો માતાજીની આરાધ્ય માટે પણ એ 9 દિવસ છે ખૂબ જ મહત્વના હોય છે. તો તમારા માટે એવું કંઈ ખાસ છે નવરાત્રીમાં જ સ્પેશિયલ હોય? નવરાત્રિની સ્પેશિયલ વાત એમ છે કે હવે પહેલાં કરતાં તો જોબ છે કે તમારું બિઝનેસ છે એમાં પણ તમારે કોમ્પિટિશન ઘણી છે. તેમ છતાં રાત્રે 8-9 વાગે પણ બધા પોતપોતાનું કામ પતાવીને પણ બ્યુટીફુલી તૈયાર થઈને ગરબા રમવા જાય છે અત્યારે. પહેલાંનો જે માહોલ હતો કે 2 ટાઈમના ગરબા થતા હતા, એટલે કે નાનું કહીએ ને, નાની રિસેસ ને મોટી રિસેસ, અને સવારે 4-5 વાગે આવતા. એ હજુ ઉમળકો હજુ બી છે જ લોકોમાં, અને હજુ સુધીનું આપણું ટ્રેડિશનલ ગરબાની પદ્ધતિ જે જળવાઈ રહી છે એ મારા માટે બહુ જ અમેઝિંગ છે. ખાસ કરીને આપણે ગુજરાતીઓની વાત કરીએ તો જ્યારે પણ નવરાત્રી શરૂ થાય છે, ગરબા રમવા જાય છે અને ગરબાની શરૂઆત થાય છે એટલે આપણે ધારીએ કે ના ધારીએ આપણા પગ છે તે શરૂ થઈ જતા હોય છે, ખેલવાના કે નાચવાનું જે કહો તે એ શરૂ કરી દે છે. તો એક કલાકાર માટે જ્યારે એ સ્ટેજ પર હોય છે, સિંગિંગ કરતા હોય છે, હવે એમને પણ મન થતું હોય છે કે ભાઈ હું જલ્દી બધાના વચ્ચે જઈને રમવા માંડું, તો એ સમયે આપને કેવું થાય? એટલે અત્યાર સુધી હું ગરબા કર્યા હોય કે કોઈ પણ શોઝ કર્યા હોય, અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે કે હું ગરબા રમી જ છું. એટલે જ્યારે છેલ્લા દોહા છંદ ગવાતા હોય છે ત્યારે મારા મેલ સિંગર જે મારી સાથે કો સિંગર હોય છે, એ જ્યારે દોહા છંદ છેડે એટલે હું સીધી સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને ગરબા રમી લઉં. એટલે જ્યાં સુધી હું ગરબા ના રમું ત્યાં સુધી મને લાગતું નથી કે હું નવરાત્રી પૂરી કરી હોય. તો ગરબા રમવાનું તો બને જ છે ડેફિનેટલી. ગુજરાતીઓ માટે તો ખાસ કે ગરબા એટલે ગુજરાતી અને ગુજરાતી એટલે ગરબા કહી શકાય. બીજું હું તમને પૂછવા માંગીશ કે આપણે જે નવરાત્રી જ્યારે શરૂ થતી હોય છે ત્યારે બધાને એક ગરબો પણ ફેવરેટ હોય છે, અને ખાસ કરીને જે આપણા પૌરાણિક ગરબાઓ છે એ તો લગભગ અત્યાર સુધીના એવરગ્રીન કહી શકાય. તો આપનો એવો ફેવરેટ ગરબો? મારા મમ્મી એ વખતે બહુ જ બધા ગરબા જૂના ગાતા હતા, એટલે એના મોઢેથી ઘણા બધા ગરબા સાંભળેલા હતા. જે રીતે આપને મેં કીધું કે તું કાળીને કલ્યાણી હો માં પાવા તે ઘરથી ઉતર્યા, નદી કિનારે નારિયેલી. સો એ બધા ઓલ્ડ છે પણ એટલા હજુ પણ સાંભળવાના ગમે છે. સો હા, એ બધા જ ગરબા મારા ફેવરેટ છે. તો તમે બે લાઈન આપણા દર્શકોને સંભળાવશો? હે તું કાળી ને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા, તું ભક્તોના દુઃખ હરનારી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. આ વર્ષે તમે કંઈક નવો ગરબો લઈને આવ્યા છો, હવે આપણે દર્શકોને એ સંભળાવીએ બે લાઈન. તો પછી પેલું કહીએ ને કે પેપર ફૂટી જશે. તો એના વિશે કંઈ ખાસ કહી શકો તમે કે એ કઈ રીતે બધાથી અલગ પડે છે? સો શામળાજીના મેળે, એ નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે હા, શામળાજીના મેળેનું જે જૂનું સોંગ છે એ જ હશે. પણ હું એવું કહી શકીશ કે એના કમ્પોઝિશનમાં મેં થોડુંક ચેન્જ કર્યું છે. હવે અગર તમને હું પૂછું કે શામળાજીના મેળે તમે ગાઓ તો તમે જે ગાશો કદાચ મારાથી એનું થોડુંક અલગ વર્ઝન તમને જોવા મળશે. એમાં થોડા લિરિક્સ પણ મેં મારા રીતના થોડા ચેન્જ કરેલા છે. હા, આમ બી આપણે નવરાત્રી છે, માતાજી પણ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ વિના અધૂરી છે. શરૂઆત જ કૃષ્ણથી થઈ છે કે ગોપી રાધા સાથે કૃષ્ણ ભગવાન જ્યારે નવરાત્રી રમતા, અને એમાં પણ ખાસ શરદ પૂનમની વાત આવે ત્યારે તો આપણે એ ડેડિકેટ જ આપણે કૃષ્ણ ભગવાનને કરીએ છીએ. તો અમે વેઇટ કરીએ છીએ કે જલ્દીથી તમારો ગરબો જે છે નવો અમને અને દર્શકોને સાંભળવા મળે, અને દર્શકો પણ ક્યાંક ને ક્યાંક નવરાત્રીની મજા માણી શકે. યસ, એટલે હું પણ એક્સાઇટેડ છું, કારણ કે એની જે બીટ્સ બની છે ડેફિનેટલી એ છે ને, ગરબા રમ્યા પછી જે આપણે રમઝટિયું રમીએ છીએ એ બધા માટે રમવા માટે મેં સ્પેશિયલી આખી વસ્તુ જ બનાવવામાં આવી છે. સો આઈ હોપ કે બધાને બહુ જ ગમશે. હવે આપણા ગુજરાતમાં જ્યારે નવરાત્રી ચાલતી હોય અને જ્યારે પૂરી થવાની હોય, મતલબ કે રાત્રે 12 વાગે કે વગર સમય મર્યાદિત હોય છે, તો લાસ્ટ જે 1 કલાક છે કે હાફ અવર હોય છે, ત્યારે આપણે અહીંયા એક સ્પેશિયલ હોય છે કે ડાકલા વગાડવામાં આવે છે, જેથી ખેલૈયામાં વધારે ઉત્સાહ, થાકી ગયા હોય તો બી એ ડાકલા સાંભળીને ઉત્સાહ એટલો આવી જતો હોય છે કે ભૂલી જાય છે કે ફરીથી હવે 12-1 ઘડિયાળનો સમય શું થયો છે યાદ નહીં રહેતું. તો આપ જ્યારે વિદેશ જાઓ છો તો ત્યાંની પબ્લિકમાં એવું કંઈ ખાસ આપને જોવા મળે છે?
હા, એટલે ઓર્ગેનાઇઝર દૂરથી કહી દે છે કે બેન હવે 5 જ મિનિટ છે, ખતમ કરવાનું છે. પણ ઓડિયન્સ જે રીતે રમતું હોય છે, ખેલૈયા જે રીતે રમતા હોય છે, અમને ટેન્શન એ થાય કે 5 મિનિટમાં અમે ખતમ કેવી રીતે કરીશું? પણ યસ, શો પત્યા પછી કે ગરબા પત્યા પછી એ લોકો તરફથી એ ડિમાન્ડ આવતી જ હોય છે અને અમે લોકો પણ એનું જ ધ્યાન રાખતા હોય છે કે આપણે જે સમય મર્યાદા છે એનાથી 15-20 મિનિટ પહેલાં પૂરું કરીએ. કારણ કે જે પબ્લિક ડિમાન્ડ થશે, ખેલૈયાઓની ડિમાન્ડ થશે તો એ આપણે ફૂલફિલ પણ કરવાની છે. તો ઓલવેઝ ઓર્ગેનાઇઝર હોય કે ગરબા આર્ટિસ્ટ હોય એ લોકો પહેલાં 10-15 મિનિટ પહેલેથી જ બંધ કરી દેતા હોય છે કે જેથી કરીને એમની ડિમાન્ડ બી પૂરી થાય. હવે મારો લાસ્ટ ક્વેશ્ચન કે એક તો અહીંયાની નવરાત્રી આપણી ગુજરાતની ખાસ કરીને, અને જ્યારે તમે કલાકાર છો અને એ સમયમાં તમારે વિદેશ જવું પડે ત્યારે તમે ગુજરાતને કેટલું મિસ કરો છો? ગુજરાતને તો ડેફિનેટલી હું મિસ કરું જ. કારણ કે વર્ષોથી અહીંયા જે રીતનો માહોલ આપણે જોયેલો છે ને નવરાત્રિનો, એ વિદેશમાં ક્યાંક એવું લાગે કે યાર ત્યાં અહીંયા હોવું જ જોઈતું હતું. પણ અમેઝિંગ વાત એ છે કે છેલ્લા 5-6 વર્ષથી, કદાચ 10 વર્ષથી પણ કહી શકું, પણ 5-6 વર્ષથી આપણા ગુજરાતીઓ ઠેર ઠેર વસી ગયા છે. અને કહીએ છે ને કે જ્યાં વસે એક ગુજરાત ત્યાં એટલે ગરવી ગુજરાત ત્યાં જ એ વસાવીને મૂકી દે છે. સો અત્યારે એવો માહોલ થઈ ગયો છે કે વિદેશમાં પણ તમે જાઓ ને, પણ જ્યારે તમે એ ગ્રાઉન્ડમાં જતા હો છો તો તમને ક્યાંક એ લાગે છે કે ના, તમે તમારી ધરતી પર પાછા આવી ગયા છો. ડેફિનેટલી ખૂબ જ સાચી વાત કહી કે ગુજરાતી જ્યાં પણ જાય છે ને ત્યાં પોતાની એક છાપ બનાવી જ લે છે. તો પહેલા તો થેન્ક્સ કે તમે તમારો કિંમતી સમય અત્યારે અમને આપ્યો. એક તો તમારે અત્યારે વિદેશ જવાનું છે, લંડન, તો તમારી બી તૈયારીઓ હશે જ. એ બદલ તમે વચ્ચે ક્યાંક ને ક્યાંક અમને જે સમય અમારા દર્શકોને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો હિમાલબેન, હમણાં જ મેં કીધું કે મારો લાસ્ટ ક્વેશ્ચન, પણ હું સોરી કહીને હજુ એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે અત્યારે જ્યારે નવરાત્રી છે ત્યારે આપ ખેલૈયાઓને કંઈ સ્પેશિયલ એવો સંદેશ કંઈ કહેવા માંગતા હોય? એ જ કે જ્યારે તમે તૈયાર થઈને ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છો તમારા મિત્ર વર્તુળ સાથે કે તમારા સ્વજન સાથે, તો હું એટલું કહીશ કે જ્યારે ગાયક શરૂ કરી દે છે ગરબા, માતાજીની ભક્તિ જ્યારે શરૂ થઈ જ જાય છે, તો પ્લીઝ ખોટો ટાઈમ વેસ્ટ ના કરશો સેલ્ફીઝ અને બીજા બધા ફોટો ક્લિક કરવામાં કે રીલ્સ ઉતારવામાં કે હું આટલો ઘેર બતાવું ને હું આટલો કુર્તો બતાવી દઉં. બિકોઝ શું છે ને કે જે ઓર્ગેનાઇઝર આટલી મહેનત કરી છે, ગાયક વૃંદોએ આટલી બધી મહેનત આટલા મહિનાઓથી ચાલુ કરતા આવે છે, તો એ લોકોને પણ એવી જ ઈચ્છા હોય કે પહેલાં ગરબાથી જ ખેલૈયાઓ શરૂ કરી દે. બીજી વસ્તુ એ છે કે નવરાત્રિ જે છે એ એકચ્યુઅલી ફેશન શો નથી. નવરાત્રિ જે છે એ માતાજીની ભક્તિ કરવાનો કહેવાય તહેવાર. અને બીજું રાસ જે આપણે રમીએ છીએ, શ્રી કૃષ્ણજીને યાદ કરીને રમતા હોઈએ છીએ. તો આ એક તહેવાર એવું છે કે બધા ભેગા થઈને એક જ તાલ ઉપર ઝૂમવાનો આ તહેવાર છે. સો હું એટલે જ અત્યારે હું મારા દર્શક મિત્રોને અને જેટલા અત્યારે યંગસ્ટર્સ છે એ બધાને કહીશ કે તમે લોકો બહુ જ બ્યુટીફુલ લાગો છો. તમે સરસમાં સરસ કપડાં પહેરશો કે નહીં પહેરશો, તમે બહુ જ સુંદર લાગો છો. પણ હજુ વધારે સુંદર ત્યારે લાગી શકો જ્યારે તમે માતાજીની ભક્તિમાં તરબોળ થઈને ગરબા રમતા હો. સો બસ મારો આ સંદેશ છે. જે રીતે હિમાલીબેને વાત કરી એ મને પણ, હું પણ એ જ એગ્રી કરું છું કે જ્યારે આપણે આ તહેવાર જે છે માતાજીની આરાધના, અને આરાધના સાથે આપણી પણ મોજ મસ્તી થઈ જાય છે કે આપણું પણ મન પ્રફુલ્લિત થઈ જાય છે. આપણે પણ મન મૂકીને નાચી શકીએ, રમી શકીએ, અને રમતા રમતા પણ માતાજીની ભક્તિની આરાધના થઈ શકે છે. અને કહેવાય છે કે જ્યારે આપણે ગરબાને 108 પરિક્રમા કરીએ છીએ ને ત્યારે આખા બ્રહ્માંડની પરિક્રમાનું આપણને ફળ મળે છે. અને એટલા માટે જ ગરબે રમવામાં આવે છે, ને ખાસ કરીને ગરબાને વચ્ચે રાખીને રમવામાં આવે છે, જેથી 108 તમે રાઉન્ડ ફરો છો ત્યારે તમે બ્રહ્માંડની જે પરિક્રમા છે તે કરો છો. તો ખેલૈયાઓને અને દર્શક મિત્રોને હું પણ એ જ કહેવા માંગીશ કે આ વખતે બિલકુલ રમવામાં જ એટલા તરબોળ થઈ જાઓ કે ભગવાન ખુદ એમ કે ના, આ વખતે લાગે છે કે ખરેખર ગુજરાતીઓ નવરાત્રી મનાવી રહ્યા છે. તો હિમાલીબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો સમય, જે કિંમતી સમય કાઢ્યો અમારા માટે, અમારા દર્શક મિત્રો માટે, એ બદલ. દર્શક મિત્રો, આપણી સાથે આ હતા હિમાલી જોશી, જે ખૂબ જ સુંદર એવા ગાયક કલાકાર છે, ખૂબ જ સુંદર એવા ગરબા ગાય છે, અને નવરાત્રીમાં તેમના જે ફેન્સ છે તે રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે નવરાત્રી આવે અને એમને સાંભળવા મળે. અને આ વર્ષે પણ એક ખૂબ જ સુંદર એક નવો ગરબો લઈને આવ્યા છે શામળાજીના મેળે. તે અચૂકથી જોજો, કારણ કે એટલો સુંદર ગરબો એમણે અલગ રીતે બનાવ્યો છે કે તમને લોકોને પણ સાંભળીને મજા આવશે. અને એમના આલ્બમ પર છે, ગરબાનો આલ્બમ પણ છે, અને એમની
મહાદેવની આરતી પણ છે એ પણ તમે સાંભળી શકો છો ને નવ નોરતામાં એ આરતી આપ ઘરે વગાડીને માતાજીની આરાધના છે તે કરી શકો છો. તો આવી જ બીજી અવનવી માહિતી અને અપડેટ્સ માટે જોડાયેલા રહો TRC 24 કલાક સાથે. મને આપશો રજા. નમસ્કાર.